સો આજે અમારા સાથે છે સુરતથી યંગ એન્ટરપ્રેન્યોર એન્ડ યંગ આર્કિટેક્ટ મિસ્ટર પાર્થ વાઘેલા. પાર્થભાઈ નેક્સ્ટ સ્ટેપ આર્કિટેક્ટના ડાયરેક્ટર છે. પાર્થભાઈ, તમે એટલા બધા પ્રોજેક્ટ કરો છો, તો એક Right. આર્ટિસ્ટ અને એક આર્કિટેક્ટ, આ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે? આમ લોકોમાં મિસકન્સેપ્શન છે કે બંને એઝ અ ક્રિએટિવ ફિલ્ડ છે અને ડેફિનેટલી એઝ ઓનર ક્રિએટિવ છે બંને માટે. બટ આના માટે હું છે ને તમને એક વાત કહું કે હું જ્યારે કોલેજમાં હતો અને એ વખતે એક ટાસ્ક અમને આપેલો હતો કે ડિઝાઇનિંગ ધ હાઉસ ફોર ધ યુઝર ગ્રુપ, અને એ રિક્વાયરમેન્ટ્સ અકોર્ડિંગ મેં ડિઝાઇન્સ કરી. બટ જ્યારે એનું ઇવોલ્યુશન થયું, જ્યારે સર આવ્યા, એમને કીધું કે આ વસ્તુ નહીં ચાલે, આ વસ્તુ ચેન્જ કરવી પડશે એમ. ત્યારે મને થયું કે આ હું ચેન્જ કરીશ નહીં મજા આવે, બિકોઝ આ મારી ફેવરેટ ડિઝાઇન છે, મને આ વસ્તુ આવી જ કરવી છે. ત્યારે એમને મને બહુ મસ્ત લર્નિંગ આપી હતી, એક સારી એવી શીખ હતી જે આજે બી હું લાઈફમાં એપ્લાય કરું છું કે આર્ટિસ્ટ છે ને જે એના ખુદનું કરે. યુ આર નોટ અ આર્ટિસ્ટ, યુ આર એન આર્કિટેક્ટ. તો ક્લાયન્ટ્સને શું જોઈએ છે, એનું શું ડ્રીમ છે, એનું શું ઇમોશન્સ છે, એ તમારે ડિઝાઇન કરવાનું. તો બંનેના માટે છે ક્રિએટિવ ફિલ્ડ, પણ બંને માટેના પર્સપેક્ટિવ અલગ છે.